વેલકમ બેક ટુ માય ચેનલ પૂજા પટેલ. આજે હું તમને વિડીયો સમજાવીશ જેંગો વર્સિસ નોડ.js. સો જેંગો છે તે ઓપન સોર્સ અને પાયથન બેઝડ વેબ ફ્રેમવર્ક છે કે જે વેબ એપ્લિકેશન ડિઝાઇન કરવા માટે યુઝ કરવામાં આવે છે. જે નોડ.js છે તે ઓપન સોર્સ તો છે જ, પણ જાવાસ્ક્રિપ્ટ રન ટાઈમ એન્વાયરમેન્ટ છે કે જે વેબ એપ્લિકેશન જ્યારે આપણે ક્રિએટ કરવી હોય ત્યારે તે યુઝ કરવામાં આવે છે. જેંગો છે તે મેઇનલી પાયથનની અંદર પ્રોગ્રામ કરવામાં આવેલું છે. જે નોડ.js છે તે C++ અને જાવાસ્ક્રિપ્ટ આ 3 લેંગ્વેજનો યુઝ કરીને તે રાઇટ કરવામાં આવેલું છે. રિટર્ન તે તેનું પાસ્ટ પાર્ટિસિપન્ટ છે. હવે જેંગો છે તે ઓછી સ્કેલેબલ છે નાની એપ્લિકેશન માટે, એટલે મેં અહીંયા લખેલું છે જેંગો ઇઝ લેસ સ્કેલેબલ ફોર સ્મોલ એપ્સ. જે નોડ.js છે તે વધારે સ્કેલેબલ છે ધેન જેંગો ફોર સ્મોલ એપ્સ. મતલબ કે જ્યારે આપણે નાની એપ્લિકેશન બનાવડાવીએ ત્યારે નોડ.js છે તેનો યુઝ કરવામાં આવે છે કેમ કે તે વધારે સ્કેલેબલ છે. જેંગો છે તે વધારે કોમ્પ્લેક્સ લેંગ્વેજ છે વિથ કમ્પેર્ડ ટુ નોડ.js, અને નોડ.js છે તે ઓછી કોમ્પ્લેક્સ છે. જેટલી આ વધારે કોમ્પ્લેક્સ છે તેટલી જ તે વધારે સ્ટેબલ લેંગ્વેજ છે. જે નોડ.js છે તે કોમ્પ્લેક્સ પણ ઓછી છે અને સ્ટેબલ પણ ઓછી છે. જ્યારે હવે આનો લાસ્ટ પોઈન્ટ, જેંગો ફોલોઝ મોડલ વ્યૂ ટેમ્પલેટ આર્કિટેક્ચર, મતલબ કે તે MVT આર્કિટેક્ચરને યુઝ કરે છે, જ્યારે નોડ.js છે તે ઇવેન્ટ ડ્રીવન પ્રોગ્રામિંગ યુઝ કરે છે. આઈ હોપ કે જેંગો વર્સિસ નોડ.jsનો ડિફરન્સ મેં તમને ઇઝીલી સમજાવવાની મારા વિડીયો કોશિશ કરી છે, એ પણ ગુજરાતી લેંગ્વેજની અંદર. સો વિડીયોને લાઇક કરી દેજો, ફ્રેન્ડ્સ લોકોમાં શેર કરી દેજો. મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ અ લોટ ફોર વોચિંગ માય વિડીયો.